ક્યાંય માલ મોકલતા હોય ને ઈ-વે બિલ ન બનાવ્યું હોય ને 2-4 વખત પકડાઈ જાય. જીએસટી રેડ ક્યારે થતી? ઓફિસરને કે કોઈ ઉપરની ઓથોરિટીને એવું લાગે કે અહીંયા ટેક્સ ચોરી થાય છે, સેલ્સ દબાવે છે આ લોકો, કે ક્યાંય માલ મોકલતા હોય ને ઈ-વે બિલ ન બનાવ્યું હોય ને 2-4 વખત પકડાઈ જાય તો એને ખબર પડી જાય કે આ વેપારીનું આવું જ કામ છે. બીજું એક ઇન્ટેલ ક્યાંયથી મળે, એના જ ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટમાંથી. ઇન્કમ ટેક્સ વાળાનો કોઈ કેસ શરૂ હોય ને એને ખબર પડે કે આનું તો આવું છે, કદાચ એ જીએસટી વાળાને ઇન્ફોર્મેશન આપે. કદાચ એવું થાય કે એનો જ કોઈ એમ્પ્લોય વખત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટને આપી દે. બધા જ કાયદામાં વિસલ બ્લોઅર કે, અને એને ગવર્મેન્ટ ઇનામ આપે છે. એની આઈડેન્ટિટી પણ કોન્ફિડેન્શિયલ રાખે. યસ, હા, કે તમે માહિતી આપો એટલે અમે તમને ઇનામ આપશું. અને એ જનરલી 1% થી લઈને 25-30% સુધી હોય છે. 2021માં ડીજીજીઆઈ કે જીએસટીનો જ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ છે, જે બોકસ ક્રેડિટ વાળું એક મોટું કૌભાંડ બસ કર્યું હતું. એટલે એ માણસને 1 કરોડ રૂપિયા આપેલા. એટલે ઘણા બધા લોકો અત્યારે કે ભાઈ એની પાસે બધા રેકોર્ડ હોય તો એ આપી દે. તો આવું ઘણી વખત થાય ત્યારે એ ઇન્ટેલના આધારે એ લોકો રેડ કરતા હોય. એ લોકો કહે ને કે ટીપ મળી છે નું આ સાયન્સ છે. હેલો મિત્રો, આવી જ વધારે રીલ્સ જોવા માટે તમે આ પેજને ફોલો કરો.